નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં. અને ભાઈ આજે આપણે છે એ કોઈ નોકરીની જાહેરાત માટે આ વિડીયો અપલોડ નથી કરતા. એક સરસ મજાની છે એ મને આ ગમી નોટ્સ એટલે હું તમારા સાથે શેર કરું છું કે ભાઈ આપણે છે એ આપણા જીવનમાં કેવા લોકો સાથે સંબંધ રાખવા જોઈએ, અને મિત્રતા હંમેશા સારા લોકો સાથે રાખવાથી આપણા જીવનમાં પણ એના ઘણા બધા ફાયદા થતા હોય છે. કેમ કે એક મિત્ર તો એવો રાખવો જ જોઈએ કે જે જ્યારે આપણને કંઈ પણ પરિસ્થિતિના અંદર આપણે હોઈએ, મૂંઝાયેલા હોય, તો ત્યારે એ આપણને મદદ કરે. હંમેશા સારી સોબત રાખવી જોઈએ. ગુજરાતીમાં એક કહેવત છે ને કે જેવો સંગ તેવો રંગ, સોબત તેવી અસર. એટલે કે આપણે કહીએ છીએ કે ભાઈ કાળિયા તો ભેગો ધોળિયો ફરે, વાનને પણ સાન આવે. હવે આપણે છે એ સારા માણસ ભેગા રખડતા હોઈએ કે જતા હોઈએ તો આપણને એ છે એની બુદ્ધિ કક્ષા પ્રમાણે આપણને એ સમજણ આપે છે. પણ જો આપણે નબળા વિચારોવાળા લોકો અથવા તો નબળા માણસ ભેગા જઈએ તો એ છે એની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે આપણને છે એ સમજ આપતા હોય છે. આપણને માનવ મેદની વચ્ચે શર્મિંદા કરે છે. જો ખરાબ માણસ હોય, એના ચાલ ચલકત અને એની ટેવો સારી ન હોય તો એ આપણને લોકો વચ્ચે પણ શર્મિંદા કરે છે, શોભીલા પાડે છે. તેને મિત્ર ન બનાવવો જોઈએ. એટલે કે જે વાતે વાતમાં આપણને ઉતારી પાડે, જે આપણે કરેલી મદદની કદર ન કરે, અથવા તો આપણને ભૂલી જાય, અથવા તો આપણે જ્યારે મદદની જરૂરિયાત હોય ત્યારે આપણને મદદ ના કરે, તો એવા લોકોથી હંમેશા આપણે દૂર રહેવું જોઈએ. જે સભામાં આપણી કિંમત ના થાય ત્યાં કદી પણ બોલવું ન જોઈએ. જ્યાં આપણે જઈએ અને ત્યાં આપણે ગમે એટલું કાર્ય કરવા છતાં પણ જે લોકો આપણને કોઈ કદર કિંમત ના કરે તો ત્યાં ક્યારેય બોલવું જોઈએ નહીં. તે સહદેવ જેવું રહેવું જોઈએ કે ભાઈ સહદેવ છે એમને એવું અમર વર્તવાનું વરદાન હતું કે જ્યાં સુધી એમને કોઈ પૂછે નહીં, એમના પાસે સલાહ ન માંગે, ત્યાં સુધી એ સલાહ આપતા નહીં. સારા માણસની સોબતથી આપણી આબરૂમાં વધારો થાય છે. એટલે સારા માણસની જ હંમેશા સોબત કરવી જોઈએ. અને આપણને ખબર જ છે કે ભાઈ એ એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે સારા માણસની સોબત કરવાથી આપણા જીવનમાં શું પરિવર્તન આવી શકે છે. આઇન્સ્ટાઈન છે એમના જીવનનો એક ખૂબ જ ચર્ચિત આપણે છે એ અહીંયા એક ઉદાહરણ આપણને આપેલું છે કે આઇન્સ્ટાઈનને તો આપણે ઓળખીએ જ છીએ. આઇન્સ્ટાઈન એ સૌથી મોટા વૈજ્ઞાનિક છે. તેમણે છે આપણને ખબર છે કે ભાઈ એમણે બહુ બધી છે એ સંશોધનો કર્યા છે. હવે આઇન્સ્ટાઈન છે એ એક વખત એવું બને છે કે એમના સાથે જે એમનો ડ્રાઈવર હોય છે એ આઇન્સ્ટાઈન જ્યાં પણ ક્યાંય સભા સંબોધનમાં જાય એટલે એમનો ડ્રાઈવર છે એ એમને લઈને જાય છે. હવે એણે એટલા બધા આઇન્સ્ટાઈનના સેમિનારો અને એટલી બધું ટૂંકમાં એમના સાથે રહ્યો કે એને આઇન્સ્ટાઈન છે એમની શું દિનચર્યા છે, એમનામાં કઈ કઈ બાબતોનું નોલેજ છે, કઈ કઈ બાબતો વિશે જાણકારી ધરાવે છે, એ બધી જ બાબતો જે એ આઇન્સ્ટાઈનનો જે ડ્રાઈવર હતો એનામાં બધી બાબતો ઉતરી ગઈ. હવે એક વખત બને છે એવું કે ભાઈ આઇન્સ્ટાઈન છે એ જતા હોય છે એટલે એમની તબિયત ઠીક ન હોવાથી તે કહે છે કે ભાઈ આજે છે એ મારી તબિયત ઠીક નથી, એટલે તું સેમિનાર આજે છે એ અટેન્ડ કરી લે. એટલે તેણે કહ્યું કે કંઈ વાંધો નહીં, હું કરી દઈશ. હવે ડ્રાઈવર સાથે છે એ આઇન્સ્ટાઈન જતા હોય છે અને તે બંનેની વાતચીત શરૂ થાય છે. એટલે ડ્રાઈવર છે એ કહે છે કે સાહેબ, હું તમારા ભાષણો નિયમિત સાંભળું છું અને મને બધું યાદ પણ છે. તો આઇન્સ્ટાઈન કહે છે કે ભાઈ ખૂબ સારી બાબત કહી શકાય. તો આજે એક કામ કર, મારે આજે એક સભા એટલે કે એક સેમિનાર અટેન્ડ કરવાનો છે. એ સેમિનાર છે તું અટેન્ડ કરી આવ અને તું મારી જગ્યાએ જજે. કેમકે જે જગ્યાએ જવાનું છે એ લોકોએ ક્યારેય મને જોયેલો નથી. એ લોકો છે એ મારા નામથી વાકેફ છે, મને ક્યારેય પ્રત્યક્ષ રીતે મળેલા નથી, એટલે એ લોકો તને ઓળખી શકશે નહીં. એટલે જે આઇન્સ્ટાઈન હોય છે એ એનો યુનિફોર્મ અને એના જે પણ કંઈ કપડાં હોય છે એ બધું જ છે એ એમના ડ્રાઈવરને આપી દે છે. અને એનો ડ્રાઈવર છે એ બધું પહેરી અને જે આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું, જે આ સેમિનાર હોલ હતો, તે સભામાં મોટી સંખ્યામાં છે એ લોકો બેઠેલા હતા. કાર્યક્રમ શરૂ થાય છે. ડ્રાઈવર છે એ ભાષણ આપવાનું શરૂ કરે છે. આખો મંડપ છે એ તાળીઓ પાડી અને એટલો બધો ટૂંકમાં આ જે ડ્રાઈવર હોય છે એનાથી ખૂબ જ પ્રભાવિત થાય છે. કેમ કે એ લોકોને તો એવું છે કે આ આઇન્સ્ટાઈન છે. બને છે એવું કે ભાઈ સેમિનાર પૂરો થઈ જાય છે અને એક એ છે એ ડ્રાઈવર છે એ નીચે ઉતરે છે. એટલે એમાંથી એક વ્યક્તિ છે એ પ્રશ્ન પૂછે છે કે આઇન્સ્ટાઈન, મારે તમને એક સવાલ પૂછવો છે. તો હવે ડ્રાઈવરને તો ખબર હતી કે એ તો કાંઈ આઇન્સ્ટાઈન છે નહીં, એ તો આઇન્સ્ટાઈનના ડ્રાઈવર છે. એટલે એ સેમિનાર પૂરો થઈ ગયો છે એટલે ડ્રાઈવર છે એ જે આઇન્સ્ટાઈન ઊભો હોય છે ત્યાં આવી જાય છે અને કહે છે
કે અરે અરે કે આ સવાલ તો કંઈ એટલો બધો તો કંઈ અઘરો નથી, આનો જવાબ તો મારા ડ્રાઈવર પણ આપી દેશે. અને એ જે સવાલ પૂછેલો હોય છે એ પાસ કોને કરી દે છે? આઇન્સ્ટાઈનને કરી દે છે. એટલે આ ઉદાહરણથી મિત્રો આપણે એ બાબત સમજવી જોઈએ કે ભાઈ આપણે જેવા લોકો સાથે રહીએ એવો આપણામાં સંગ આવી જાય. જો ડ્રાઈવર છે એ આઇન્સ્ટાઈન સાથે જતો હતો એટલે એનામાં કઈ રીતે છે એ આઇન્સ્ટાઈન સેમિનારનું આયોજન કરે છે, કઈ રીતે લોકોને જવાબ આપે છે, એમનામાં શું કોઠાસૂઝ છે, કઈ રીતે સૂઝબૂઝથી બધું કામ કરે છે, એ બધી જ વસ્તુ એનામાં ઉતરી ગઈ. પણ જ્યારે કોઈ તમારા અંગત અનુભવોનું તમને પૂછી લે તો ત્યારે તમે એનો જવાબ આપી શકતા નથી. એના માટે તો જે મેઇન વ્યક્તિ હોય છે એને જે કાર્ય કરવું પડતું હોય છે, અને આઇન્સ્ટાઈન છે એ એના સવાલનો જવાબ આપી દે છે. આ વાત ઉપરથી મિત્રો આપણે એ જાણવું જોઈએ કે છે અને આઇન્સ્ટાઈન છે એ ડ્રાઈવરની બુદ્ધિ ઉપર ખૂબ ખુશ થાય છે. અને ખરેખર સજ્જન માણસનો સંગ હંમેશા જીવનને જે આપણા જીવન છે તેને ઊંચાઈઓ તરફ જ લઈ જાય છે. હવે મિત્રો એક સરસ વાક્ય લખેલું છે કે ઓરડામાં એકાદ ચિત્ર હોય તે પૂરતું છે, જીવનમાં એક સરસ મિત્ર હોય તે પણ પૂરતું છે. જો મિલાવ હાથ ભલે તારો મેલો હોય પણ હૃદયથી આદમી પવિત્ર હોય તે પણ પૂરતું છે. તો આશા રાખું છું મિત્રો કે આ તમને એક જે લેખ છે એ ગમ્યો હશે, કેમ કે મને ગમ્યો તો મેં તમારા સુધી શેર કર્યો છે. જો તમને પણ ગમે તો તમે પણ તમારા મિત્રોને શેર કરી શકો છો. ધન્યવાદ.